ફરિયાદીની જાણ બાદ ફરિયાદીના નામના ખોટા ડોક્યુમેન્ટ આધારે મોબાઈલ ફોનનું સિમ કાર્ડ મેળવી નેટ બેન્કિંગના આધારે કુલ ₹83,50,000ની રકમ ટ્રાન્સફર કરવાના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની સાયબર સેલની ટીમે ઝડપી પાડ્યા હતા। ફરિયાદી પરમવીરસિંહ ચરણસિંહ છાબરાએ ક્રાઇમ બ્રાન્ચમાં આપેલી ફરિયાદના આધારે કોઈ અજાણી વ્યક્તિએ તેમના ઇન્ડિસેન્ડ બેંકના ખાતાના નેટ બેન્કિંગ માટે ઉપયોગમાં લેવાતા મોબાઈલ નંબરનું સિમ કાર્ડ કોઈક રીતે બંધ કરી દઈ ફરિયાદીની જાણ બાદ પાલનપુર ખાતે રિલાયન્સ સ્ટોરમાંથી તેમજ સુરત ખાતે રિલાયન્સ સ્ટોરમાંથી ફરિયાદીના નામના બોગસ અને બનાવટી ડોક્યુમેન્ટ્સ રજૂ કરી મોબાઈલ ફોન નંબરના સિમ કાર્ડ મેળવી લઈ તેનો ઉપયોગ કરી નેટ બેન્કિંગના મારફતે 9 વખત ટ્રાન્ઝેક્શન કરી ફરિયાદની બેંકના ખાતામાંથી કુલ ₹83,50,000ની રકમ જુદા જુદા બેંકોના ખાતાઓમાં ટ્રાન્સફર કરેલાની હકીકત જણાઈ આવી હતી। જેથી આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવાની પોલીસ કમિશનર શ્રી મનોજ શશિધરન તરફથી મળેલ સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સોર્સ તેમજ બાતમીદારો થકી આ અંગે સતત કાર્યરત રહી તપાસ હાથ ધરી હતી। આ ગુનામાં પાલનપુર ખાતેથી ફરિયાદીના ખોટી રીતે તૈયાર કરેલ ડોક્યુમેન્ટ્સ તેમજ ફોટો રજૂ કરી સિમ કાર્ડ લઈ જનાર 2 ઈસમો સંબંધે તપાસ કરાવતા ફરિયાદીના નામના ખોટી રીતે ડોક્યુમેન્ટ રજૂ કરી સિમ કાર્ડ મેળવનાર સોયબ ઉર્ફે ગાંડો બસીરભાઈ ચૌહાણ તેમજ તેનો બનાવી જનીર મુનીર સૈયદ હોવાની જાણ થતાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી અને વધુ તપાસ માટે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી। આજથી 1 માસ અગાઉ ઓલ્ડ પાદરા રોડના રહેવાસી છે પરમવીરસિંહ અને તેમનું ઇન્ડસઇન્ડ બેંકમાં એમનું ખાતું છે અને એ લોકો દવાની એમની કંપની ધરાવે છે અને એમનું જે આ બેન્કિંગ વ્યવહાર છે એ નેટ ટ્રાન્ઝેક્શનથી યુઝ કરતા હોય અને પોતે એમાં રિલાયન્સ કંપનીનો મોબાઈલનો વપરાશ કરતા હતા। પણ ગઈ તારીખ 22/5/2017ના રોજ અચાનક એકાએક એમનો આ જે મોબાઈલ ફોન નેટ બેન્કિંગ માટે યુઝ કરતા હતા એ બંધ થઈ ગયેલો હતો અને ત્યારબાદ એમને એવું જાણવા મળ્યું કે આ જે બંધ થયેલો સિમ છે એનો ઉપયોગ કરીને એમની જે અકાઉન્ટ છે એમાંથી 83 લાખ જેવી માતબર રકમ અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર થઈને એમની જોડે છેતરપિંડી થયેલી છે। એ બાબતે એમણે પછી ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ડીસીબીની જે સાયબર સેલ શાખા છે એમણે સમગ્ર મોબાઈલની વિગતો મેળવી વર્કઆઉટ કરીને ટેકનિકલ ટીમની મદદ મેળવી આ જે સિમ નવું જે લેવામાં આવ્યું હતું એને ટ્રેક કરીને એમને માહિતી એવી મળી હતી કે આ પાલનપુર ખાતે રિલાયન્સનો સ્ટોર છે ત્યાંથી આ સિમ કાર્ડ ઇસ્યુ થયા હતા। જેથી એના આધારે ડીપમાં તપાસ કરતા આ સિમ કાર્ડ લઈ જનાર 2 વ્યક્તિઓની એમાં પોલીસ ટ્રેસ આઉટ કરી શકી હતી, જેમાં એકનું નામ સોએબ તથા એકનું નામ જમીર કરીને છે। એમાંથી પોલીસની ટીમે તપાસ કરતા આ જે સોએબ છે એ મળી આવેલો અને એની મદદમાં આ જે રિલાયન્સ સ્ટોરના માલિક છે જય પટેલ કરીને એને પણ આમાં સંડોવણી હોય એ લોકોએ આ સિમ કાર્ડ ફરિયાદીના અલગ અલગ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી અને જૂનો ઓરિજિનલ સિમ એનો બંધ કરાવીને નવા ડોક્યુમેન્ટ્સ રજૂ કરીને એમણે ત્યાંથી સિમ કાર્ડ મેળવી લીધો હતો અને આનો ઉપયોગ કરી એમણે બોમ્બે તેમજ કલકત્તા યુપી વગેરેના અલગ અલગ બેંકના ખાતામાં નેટ બેન્કિંગ કરીને આ અમાઉન્ટ બધી ટ્રાન્સફર કરી હતી અને ત્યાંથી એમના અલગ અલગ ખાતા મારફતે આ અમાઉન્ટ વિડ્રો પણ કરી લીધી હતી। હાલમાં પોલીસે આ 2 આરોપીની ધરપકડ કરી છે અને આમાં જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે ઝુબેર જમીર એ હજી ધરપકડ કરવાની એની બાકી છે। આ જે જમીર છે અગાઉ પણ દિલ્હી પોલીસ દ્વારા આવી રીતે સાયબર ક્રાઇમ દ્વારા ચીટિંગ કરવાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે। વિશેષમાં યુપીમાં બીજી એક જે બેંક છે એમાં ફરિયાદીની 22 લાખ જેટલી માતબર રકમ હજી વિડ્રો કરવાની બાકી હતી, જેથી પોલીસે તાત્કાલિક એક્શન લઈને એ અમાઉન્ટ વિડ્રો ના થાય એના માટેની પ્રોસેસ કરી નાખી છે, જેથી એ અમાઉન્ટ વિડ્રો ના થાય। અત્યારે પ્રાથમિકતા પોલીસની આ જે અમાઉન્ટ ટ્રાન્સફર થયેલી હતી એ કોણે કોણે ઉપાડી છે એ દિશામાં હવે પોલીસ તપાસ કરશે, તેમજ આ બીજા ડોક્યુમેન્ટ્સ આ લોકોએ જે તૈયાર કર્યા હતા એ પણ કેવી રીતે એમણે કર્યા છે એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે। પ્લસ આ જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે જમીર એની પણ પોલીસ તપાસ માટે પ્રયત્ન કરી રહી છે। એ સિવાય જેટલા પણ બીજા આરોપીઓની સંડોવણી છે એની પણ પ્રાથમિકતા છે। પ્લસ જે ફરિયાદી છે એની જે રકમ ચીટિંગ કેસમાં જે એમણે ગુમાવી છે એ પરત એમને મળે એના માટે પોલીસ હાલ પ્રયત્ન કરી રહી છે। આરોપીઓ જે છે એ બંને પાલનપુરના છે અને એમાં જે રિલાયન્સ સ્ટોરનો ઓનર છે એ અભ્યાસક્રમ પણ એને MBA સુધીનો કરેલો છે અને એ ત્યાં રિલાયન્સની મોબાઈલ સ્ટોર ધરાવે છે, જ્યારે બીજો આરોપી જે સોએબ છે એ 3 ચોપડી ભણ્યો છે અને હાલમાં એવું છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે।
ઝુબેર કરીને જે જમીર કરીને જે આરોપી છે, મુખ્ય આરોપી, એ અને આ શોએબ બંને રિલેશનમાં શાળા બનેવી થાય છે અને આનું જે વોન્ટેડ આરોપી જે છે હાલમાં જમીર, એ આ ચીટિંગ કરવાની ટેવવાળો છે અને હેબિચ્યુઅલ ઓફેન્ડર છે. આમની આ જે હાલમાં પકડાયા છે આરોપીની, આમની ભૂમિકા ફક્ત અત્યારે તો મદદ કરવા પૂરતી હતી અને જે મુખ્ય આરોપી જેને અમાઉન્ટ જે આ મળવી છે એ હજી પકડવામાંથી દૂર છે. એટલે એ પકડાઈ પછી જ ચોક્કસ કહી શકાશે કે આનું મુખ્ય હેતુ આ મની ટ્રાન્સફર કરવાનો શું હતો. પટેલ ને ઓલરેડી પોલીસે ધરપકડ કરી ચૂકી છે. હવે જે સુરત ખાતેથી સિમ કાર્ડ મેળવાયેલું છે એમાં ખરેખર આમણે જે ડોક્યુમેન્ટ જૂના છે એ રજૂ કરીને મેળવી લીધું છે કે એમાં સંડોવણીથી મેળવ્યું છે, એ દિશામાં પોલીસ તપાસ કરીને એમની પણ સંડોવણી જણાશે તો ચોક્કસથી એમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે. હાલમાં તો મોટાભાગે નેટ બેન્કિંગમાં આપણે મોબાઈલ નંબરનો યુઝ કરીએ છીએ, પરંતુ જ્યારે પણ આવું આપણને લાગે કે આપણો સિમ કાર્ડ બંધ થઈ ગયો, બ્લોક થઈ ગયો છે અથવા કોઈ પિન નંબર વગેરેની માંગણી કરે છે ત્યારે આપણે ખાસ તકેદારી રાખવાની હોય છે. આવી બેન્કિંગ સેવામાં તો ખાસ આપણે લેખિતમાં અથવા રૂબરૂ જઈને બી જાણ કરવી જોઈએ કે હવે પછી આ નંબરથી કોઈ પણ પ્રોસેસ નેટ બેન્કિંગ ના થાય તો એ ન કરવા જ્યાં સુધી અમારી પરવાનગી ન, એવું વિશેષ તકેદારી રાખવાની ખાસ જરૂર છે.